તો દોસ્તો આજે બોટાદ જિલ્લા સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, તો ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે આંધી વંટોળ સાથે વરસાદ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી 19 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની સંભાવના। હાલ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની હજુ રાહ જોવી પડશે। તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે સારા સમાચાર, આઈ ખેડૂત પોર્ટલ પર 18 જૂનથી ખુલ્લું મુકાશે। તો સરકારી સહાય મેળવતા ખેડૂતો માટે 7 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। રાજકોટમાં પીજીવીસીએલના 30 વિદ્યુત સહાયકોને આખરે ઘર ભેગા કરાયા। તો પૈસા જોરે પરીક્ષાના પાસ કરીને મેળવી હતી નોકરી। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। તો વલસાડ નવસારી સુધી સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે। તો આ વખતે ચોમાસું ગત વર્ષ કરતાં 14 દિવસ વહેલું બેસવાનું સાથે ગોખલગાયની ગતિ આગળ વધી રહ્યું છે, જેના લીધે ખેડૂતો વાવણી લાયક વરસાદ માટે રાજુ રાહ જોવી પડશે। તો આજની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહીવત છે। તો છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે 14 જૂનના રોજ આટલા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ભાવનગર, બોટાદ, નવસારી, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલીક જગ્યાએ છૂટાછવાયો વરસાદ તો મધ્યમ ગાજવીજ વરસાદની આગાહી છે। વડોદરા શહેર જિલ્લાની 4.50 લાખ વિદ્યાર્થીઓનું આજથી નવા સત્ર શરૂ। તો વાલીઓ પર સ્કૂલ વાનના ફ્રી વધારેથી બોજો વધ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તારીખમાં વધારો। તો આધારની ખરાઈ અથવા લિંક કરાવવાની નવી સમયસીમામાં 30 જૂનને બદલે 30 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। તો સરકાર દ્વારા સમયસીમામાં અગાઉ પણ અનેક વખત લંબાવવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદ અને હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આજે 14 જૂનના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી સહિત અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી ચોમાસું પહોંચ્યું છે। તો ચોમાસું નબળું પડ્યું છે। તો દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતા અરબ સાગરની શાખા નબળી પડતા ચોમાસું આગળ વધ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રીની બેઠકમાં ચર્ચાયેલી વિષયની માહિતી આપતા પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની અભ્યાસના ખર્ચના સહાય રૂપે તથા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે 2024 અને 25 વર્ષમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યુત સહાયકની ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે। તેમાં 30માંથી 11 કર્મચારી 2023માં ફરજ મુક્ત કર્યા હતા તથા 2024માં વધુ 19 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। તેમાં વર્ષ 2021માં વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડ થયું હતું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શાળાઓની શરૂઆત થતાની સાથે વાલી પર મોંઘવારીનો માર, જેમાં નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલ બેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો થયો। તો યુનિફોર્મમાં રો મટીરિયલના ભાવમાં વધારો થતાં કિંમતમાં 15 થી 20% વધારો જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ 11માં પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લેવાયો। તો આપને જણાવી દઈએ કે ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો 11ના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ તથા ગ્રુપ 2માં ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકાશે। તો વધુમાં ધોરણ 10માં બેઝિક ગણિત હશે તો વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકાશે। તો આ બાબતની અમલવારી 2024 અને 25ના શૈક્ષણિક સત્રથી શરૂ થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી લઈને ગત ફેબ્રુઆરી માસમાં પરીક્ષા યોજવામાં આવી હતી। જોકે ફાઇનલ આન્સર કીમાં ઘણા ગોટાળા થયા છે, તો ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ છે।
તો ઉમેદવારોને ભાઈઓ સાથે રમત રમાઈ હોય તેવા દાવા ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત માટે ઉમેદવારો દોડી આવ્યા હતા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વ્યાપક અને પર્યાપ્ત વરસાદની શક્યતા નહીવત છે। તો 5 દિવસ ગીર સોમનાથ અમરેલીના કાંઠાળા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત રાજ્યમાં 10 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા વાદળો બંધાતા નથી। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે। તો જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો ભાગખુંદા, કોસંબા, ગુંદાલાવ, પારનેરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો છેલ્લા 3 દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર જોવા મળી છે। તો વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે। સૌ કોઈ કેરી પ્રિય હોય છે। તો નાનાથી લઈને મોટા લોકો કેરીના ભાવતું ફળ છે। તો કેરીના ભાવ તો દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ કેરીની કિંમત લાખોમાં હોઈ શકે છે? તો તમે સાંભળીને નવાઈ લાગશે। તો ખરેખર જેની કિંમત 2,70,000 રૂપિયા છે। તો આવો જાણીએ આ કેરી કેવી વિશેષ અને અનોખી સ્વાદે છે। તો રાયપુરમાં કેરીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યની એકમાત્ર કૃષિ યુનિવર્સિટી એટલે કે ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી નેશનલ ફેરી ફેસ્ટિવલ શરૂઆત કરવામાં આવી છે। તો આ ઉત્સવ અગાઉ 14 જૂન સુધી ચાલશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી રાજ્યની તમામ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। તો ઉનાળુ વેકેશન બાદ આજથી શાળામાં ફરીથી શરૂ થયેલ છે। તો રાજ્યની 54,000થી વધુ શાળામાં પડેલા 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતાં 13 જૂનથી ગુરુવારથી 2024 અને 25થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। તો ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ રહેલી શાળામાં વિદ્યાર્થીઓને કિલોલથી ફરી ગુંજી ઉઠી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો। તો ગૃહિણીનું બજેટ ખોરવાયું। તો શાકભાજીના ગોંડલ માર્કેટયાર્ડના વાત કરીએ તો ભાવની, તો ટમેટાના ભાવ 400 રૂપિયા, જ્યારે મરચાંના ભાવ 600 રૂપિયા, ગુવારના ભાવ 1400 રૂપિયા, કોબીના ભાવ 240 રૂપિયા, તો દૂધીના ભાવ 300, ઘીસોડાના ભાવ 1000, ફ્લાવરના ભાવ 400, લીંબુના ભાવ 1000 રૂપિયા, તો ચોરાના ભાવ 1400 રૂપિયા, તો કાકડીના ભાવ 400 રૂપિયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ ગુણવત્તાવાળા 1 ગ્રામ સોનાના ભાવ 6,615 રૂપિયા છે। તો ગઈકાલની સરખામણીએ તેમાં 30 રૂપિયાનો ફેરફાર થયો છે। તો આજના સોનાની ભાવની વાત કરીએ તો 22 કેરેટ 8 ગ્રામ સોનાના ભાવ 920 રૂપિયા છે, જે ગઈકાલની સરખામણીએ 240 રૂપિયાનો ફેરફાર થયો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વાત્યાઘાતીય પધરામણી થયા બાદ જોર ધીમું પડી ગયું છે। તો આજે ગુરુવારે વલસાડમાં વાપી, સુરત, બારડોલી અને વલસાડમાં વરસાદ સામાન્ય ઝાપટા સાથે પડ્યો હતો। તો રાજ્યમાં દર વર્ષે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી મેઘરાજાનું આગમન થયું છે। તો હવામાન વિભાગે શુક્રવારે 16થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે પણ દક્ષિણ ગુજરાતમાં 3 કે 4 સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સાયક્લોન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થશે। તો આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થશે। તો 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસું બેસશે। તો હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દિલ્હી એનસીઆરમાં આગામી 6 દિવસ સુધી હીટવેવને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં આગામી 2 દિવસ સુધી ભારે હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દેશના મોટાભાગના રાજ્યમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની હાજરીમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા સીએમ પદના શપથ। તો ઓડિશામાં પ્રથમ વખત ભાજપ સરકાર।